વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આજે છે સન્ડે અને મસ્ત મજાનું કરી લીધું હતું આપણે ઘરનું કામ. અને ગાઈઝ આજે છે ને અમે લોકો કેટલા વાગે ઉઠ્યા? સવારના મિનિમમ 10 વાગે જેવા ઉઠ્યા. 10 વાગે ઉઠ્યા અને ફટાફટથી ઘરનું બધું જ કામ પતાવી દીધું અને ત્યાર પછી જમવાનું બની મસ્ત જમીને થોડો આરામ કર્યો. અને હા ગાઈઝ, આજે છે ને મેં મસ્ત બે છે ને નવા પ્લાન્ટ લાવીને મતલબ ઉગાવ્યા છે તમને બતાવું ચાલો. સો ગાઈઝ, આ છે એક પ્લાન્ટ અને આ છે બીજું પ્લાન્ટ અને એલોવેરા તો ઓલરેડી ઉગાવેલું જ હતું. હવે લાવવાનું છે નાગરવેલના પાનનું છોડ અને બીજું લાવવાનું છે પેલું શું કહેવાય મની પ્લાન્ટ પણ છે. મની પ્લાન્ટ પણ બતાવું ચાલો. સો ગાઈઝ, આ છે આપણી મની પ્લાન્ટ અને હવે છે ને કઢી લીમડાનું ઝાડ લાવવાનું છે જે દાળમાં અને કઢીમાં જે નાખે ને એ વાળું. તો કંઈ નહીં, હવે પ્લાન્ટ લાવવાના છે ને બીજું લાવવાનું છે તુલસી માતાનું કુંડું પણ લાવવાનું છે અને પ્લાન્ટ પણ લાવવાનું છે, પણ આપણે થોડાક જ દિવસોમાં લાવી દઈશું. અને ગાઈઝ, હજુ જે સાંજનું જમવાનું છે પણ અમે લોકો છે ને કુંડા લેવા બહાર ગયેલા હતા. તો કુંડા શું પ્લાન્ટ લેવા માટે અમે લોકો બહાર ગયેલા હતા તો સાથે લઈ આવ્યા. આજે છે ને આપણે કેટલા દિવસ પછી છે ને વ્લોગ નહીં કરી હતી શરૂઆત, કારણ કે છે ને કેવું થતું હતું કે છે ને મહેમાન લોકો આવતા હતા, ઘણા બધા મહેમાન લોકો આવેલા હતા. મહેમાન કેટલું મિનિમમ છે ને 2 વીક જેવું તો મારું મહેમાનમાં જ જેવું ગયું. મહેમાન આવે જાય તો બધા અલગ અલગ આવતા હતા એટલે થોડું એમ વ્લોગ લેવાનો પણ ટાઈમ રહે, પણ એન્ડ કરવાનો ટાઈમ નહીં રહે, એડિટ કરવાનો ટાઈમ નહીં રહે, થંબનેલ બનાવવાનો ટાઈમ નહીં રહે. આ બધામાં કંઈ ને કંઈ બિઝી રહેતી હતી. તો વ્લોગ નહીં આવ્યા મિનિમમ 2 અઠવાડિયાથી જેવા વ્લોગ નથી આવતા. તો મેં વિચાર્યું કે ચલો કંઈ નહીં, આજે ફાઇનલી વ્લોગ સ્ટાર્ટ કરી જ દેવો છે. તો ચલો કંઈ નહીં, હવે તો સાંજ જેવી થઈ ગઈ છે, કેટલા 5:30 જેવા તો થઈ જ ગયા છે. કંઈ નહીં, ચલો હવે છે ને આપણે જમવાનું બનાવવાની ધીમે ધીમે તૈયારી ચાલુ કરીએ. જીગોથી મળાવું છું હું. હાય સન્ડેના દિવસ આનો તો ફૂલ જલસા. લાઇટ બાઇટ તો ચાલુ કરો. હાય જો ગાઈઝ, છે ને મસ્ત જોયા કરતા છે ટીવી. કયું મૂવી જોવો છો? વાહ, એકદમ ચિલ્ડ કરીને જોયા કરે એમ કે એકદમ બહારથી પવન બી મસ્ત આવતો છે. ખબર તમને? બહારથી પવન બી મસ્ત આવતો છે, સાંભળ્યા કરે. અમારો આજ પવન બેસ્ટ છે. કોઈ નહીં, કરી લઈએ થોડી વાર આરામ, પછી જમવાનું બનાવીએ. સાહેબે અમારી મસ્ત રૂમ ચિલ્ડ કરી છે તો મેં બી થોડો ફાયદો લઈ લઉં. હું કહી જીગો, બરાબર ને? ચાલો કંઈ નહીં, હવે જે કંઈ પણ હશે બધું તમારી સાથે શેર કરીશ. સો સ્ટે ટ્યુન. લાઈટ બંધ કરી. અત્યારે થઈ ગયા છે અમે લોકો મસ્ત મજાના જમીને ફ્રી અને મસ્ત જીગું છે ને એક્વેરિયમની અંદર ઓક્સિજન બંધ થઈ ગયું છે ને બરાબર કરે છે. ચાલો બતાવો. બોલો શું કરવાનું છે? કાલે ખબર ને બરાબર ચાલતું તો પછી કેવી રીતે છે? ચાલો કંઈ નહીં, એને થોડી હેલ્પ કરી દે અને ત્યાર પછી અમે લોકો જવાના છે બહાર શાકભાજી જેવું લેવા અને બધું તમારી સાથે શેર કરીશું. સ્ટે ટ્યુન. એકદમ આંખમાં સીધી ધૂળો ઉડે છે, ખબર તમને? અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે બહાર. એક મસ્ત આટો મારીને અને દૂધ અને શાકભાજી લાવવાનું હતું એ પણ લાવી દીધું છે. અને બસ અત્યારે આવી ગયા છે 10 ને 10 થઈ ગઈ છે. અને છે ને હવે અમે લોકો સૂઈ જઈશું બિકોઝ છે ને સવારના કેવું લેટ ઉઠાય છે, પછી જલ્દી એકદમ કરવું પડે એટલે થોડું વહેલું સૂઈ જવાની ટ્રાય કરીએ, જોઈએ ઊંઘ આવે કે નહીં આવે. અને ગાઈઝ છે ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સો ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય.